રાજ્યભરમાં આજે 26મા કારગિલ વિજય દિવસની થઈ રહી છે ઉજવણી। ગાંધીનગર સ્થિત આર્મી કેમ્પસ ખાતે 5 કિલોમીટર અને 10 કિલોમીટરની મેરેથોન યોજીને કરાઈ કારગિલ વિજય દિવસની ઉજવણી। અમદાવાદમાં નવરંગપુરા હોમગાર્ડ્સ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરીના અધ્યક્ષસ્થાને કરાઈ કારગિલ વિજય દિવસની ઉજવણી। જાગૃતતા રેલી યોજી અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કરાયું વૃક્ષારોપણ। હોમગાર્ડ્સ જવાનો શહીદ વીરોને અપાઈ શ્રદ્ધાંજલિ। નડિયાદમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે કારગિલ વિજય દિવસની કરાઈ ઉજવણી। માજી સૈનિકોના સન્માન બાદ કારગિલમાં શહીદ થયેલા જવાનોને અર્પણ કરાઈ પુષ્પાંજલિ। તો ઠાસરામાં પણ યોજાઈ મશાલ રેલી। ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ ઓપરેશનના જે વોરિયર્સ છે તેમનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે જે લોકો શહીદ થયા છે તેમને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી। માજી સૈનિકોને કારગિલ વિજય દિવસ માટે બોલાવવામાં આવ્યા હતા। સર્વે સૈનિકો હાજર હતા અને તેમના પાસેથી કારગિલ યુદ્ધમાં કેવી રીતે તમે લડાઈ લડ્યા એનો અનુભવ શેર કર્યા હતા। કારગિલની પહાડીઓ પર તિરંગાની આન બાન અને શાન જાળવવા ભારતીય સેનાએ પરાક્રમની ગાથા લખી, જેની આજે ઉજવણી કરવા આ યુદ્ધના બલિદાનોને શ્રદ્ધાંજલિ અર્પવા અને એમના સાહસ અને શૌર્યને બિરદાવવા આજે આપણે અહીં એકત્ર થયા છીએ। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કારગિલ વિજય દિવસની કરાઈ ઉજવણી। ધ્રાંગધ્રાના માજી સૈનિક અને કારગિલ વોરિયર વિપુલભાઈ દવેએ કોલેજના વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન। કારગિલ યુદ્ધ વખતે પોતાની આપવીતી તેમજ આર્મીના જવાનોની કામગીરીની આપી માહિતી। જામનગર જિલ્લામાં કારગિલ વિજય દિવસ નિમિત્તે જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ। શહેરના શહીદ સ્મારક ખાતે વિશેષ કાર્યક્રમમાં સૈન્ય અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો રહ્યા ઉપસ્થિત। કારગિલ વિજય દિવસ નિમિત્તે અમદાવાદના શાહીબાગમાં ગોલ્ડન કટાર યુદ્ધ સ્મારક ખાતે ભારતીય સેના દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન। કાર્યક્રમમાં શહીદ જવાનોના પરિવારોનું કરાયું સન્માન। સુરતના કારગિલ સર્કલ ખાતે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ। કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી, મહાનગરપાલિકાના નગરસેવકો તથા પૂર્વ સૈનિકો રહ્યા ઉપસ્થિત। આણંદના વિદ્યાનગર ખાતે જિલ્લા ભાજપ દ્વારા શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ। ભાજપ જિલ્લા પ્રમુખ સંજય પટેલ, સાંસદ મિતેશ પટેલ અને ધારાસભ્ય યોગેશ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભારત માતા કી જય અને શહીદો અમર રહોના લગાવ્યા નારા।